માળિયા હાટીના ગામ છે, ત્યાં મંદિર છે, ત્યાં ભગવાનદાસ સ્વામીની રહેતા અને ઘણા પ્રસંગો છે. મંદિરની બાજુમાં એક બ્રાહ્મણનું ઘર, એટલે આમ બ્રાહ્મણ સત્સંગી નહીં પણ વૈષ્ણવ ધર્મ પાળે, પણ આમ સંતોની વિશે ભાવ, મંદિરની વિશે ભાવ. એટલે બાજુમાં ઘરની બાજુમાં જ મંદિર હતું. એટલે સંતો જ્યારે ગામડે વિચરણ કરવા જાય એટલે છાશને અથાણું એમને ઘરેથી આપે ગમે ત્યારે, કારણ કે એ બાજુ જુનાગઢથી સંતો આવતા હોય ગામડા ફરવા માટે વારા પ્રમાણે ચાતુર્માસને વિશે. એટલે એમને સંતોને વિશે એટલો ભાવ. આમ સત્સંગ બત્સંગ બીજું કાંઈ નહીં, પણ સંતો જાય એટલે છાશને અથાણું આપે. એટલે થોડા વર્ષો થયા એટલે એ ભૂદેવનો અંતકાળ આવ્યો. એટલે સ્વામિનારાયણ ભગવાન એમને રાતે દર્શન દઈને કીધું કે 2-4 દિવસ પછી એકાદશી છે, તો એકાદશી હું તમને ધામમાં તેડી જાય. એટલે બાજુમાં એમના પત્ની સૂતા હતા. કે અત્યારે કોની સાથે વાત કરો છો? તો કે સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે ને એમ કે છે હું તમને એકાદશીએ ધામમાં તેડી જઈશ. એ કે શા માટે? તો કે અમારા સંતો આવતા તે તમે છાશને અથાણું આપ્યું હતું એટલા માટે એમ. એ કે દેવા તમે ગયા હતા, બનાવી તો હું દેતી હતી ને ઘરેથી. તો પછી મહારાજ કે જાઓ, એમને પણ બીજા 2-4 દિવસ પછી ધામમાં તેડી જઈને સંપ્રદાયનો ઇતિહાસ એમ કે ભગવાન એ બેયને ધામમાં તેડી ગયા.